તો ગુજરાતમાં જ મેઘરાજા ફરી સક્રિય બનવાની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગના અનુમાનની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। રાજ્યમાં તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મેઘરાજાની ગ્રાન્ડ એન્ટ્રીની શરૂઆત થવાની છે। અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 26 જૂને ચોમાસું બેસે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘરાજાની ગ્રાન્ડ એન્ટ્રીને લઈને। જે રીતે અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે। હવે 26 જૂન સુધી ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે અને તેને લઈને અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાશે અને વરસાદ પડશે અને તેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને સાવચેત રહેવા માટે હવામાન વિભાગની આ સૂચના છે। 26 જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 26 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે। મેઘરાજાની ગ્રાન્ડ એન્ટ્રી થશે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। बारिश रहेगा 23 से लेकर 29 तक। मतलब आज भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा। एक स्थान में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए पूर्वानुमान दिया गया है। आज थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। गुजरात रीजन में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र के मेनली मध्य से दक्षिण भाग का जो जिला है, इसमें थंडरस्टॉर्म वार्निंग दिया गया है। इसमें मेघ गर्जना, बिजली गिरने का स्थिति भी रहेगा और जो स्पीड रहेगा इसमें 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड भी बोला गया है। थंडर स्टॉर्म का भी पूर्वानुमान दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। अधिकतम सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है गांधीनगर में, वो है 41 डिग्री सेंटीग्रेड, सामान्य से 2.9 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.5 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 40.7 डिग्री सेंटीग्रेड, राजकोट में 40.3 डिग्री सेंटीग्रेड तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है।